હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ. તો રાજસ્થાન આવ્યા છીએ અમારા માતાજીની ત્યાં. તો આજે એનો બીજો દિવસ છે. કાલે તો એવા થાક્યા હતા, પછી આખો દિવસના હતા. બપોરે અમે નીકળ્યા તો રાતના અહીંયા હોટલે આવી અને ટાઈમ જ ન મળ્યો કે તમને કંઈ રૂમ બતાડી દઉં. તો જુઓ, આ રીતનો રૂમ છે. અને રૂમમાં પણ એવું થયું કે અમને એક જ રૂમ મળ્યો, કારણ કે આ વેકેશન ગાળો ને એવું છે, આખી હોટલ ફૂલ હતી. પછી અત્યારે જે રૂમ મળ્યો એ લઈ લીધો ને એમાં સૂઈ ગયા બધાય. અત્યારે રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ, બધાય નાહી ધોઈને. ને હવે અમે જઈએ માતાજીએ અમારા. તો ચાલો હવે નીકળીએ માતાજીએ જવા માટે. તમને કહેતા ભૂલી ગયો, માતાજીનું મંદિર છે ને ભીનમાળ ગામ છે રાજસ્થાનનું, જાલોર જિલ્લામાં આવે. અને અમારા માતાજીનું મંદિર અહીંયાથી 8 કિલોમીટર આલડી ગામ આવે. આલડી ગામમાં છે. ભીનમાળથી 8 કિલોમીટર થાય. વટ યક્ષણી માતાજીનું મંદિર છે. તો ચાલો પહેલાં મંદિરે જઈએ આપણે. લિફ્ટ આવે છે, નાસ્તાના ડબ્બા સાથે છે. રીતની ગાડી અહીં રાખી હતી, લાલ ગાડીની બાજુમાં નીકળી ગઈ હશે. તો ચાલો હવે નીચે જઈએ. આ છે બધી ભીનમાળના રસ્તા, ભીનમાળની શેરીઓ. આગળ જાશું એટલે બજાર આવશે ભીનમાળની. પણ અત્યારે આપણે બજારમાં નહીં જાય, વળી જાશું. બજારમાં છે ને બપોરે જાશું, કારણ કે પહેલાં અત્યારે માતાજીના મંદિરે જવું છે. તો આપણે પહેલાં કંઈક ધરાવવા માટે પ્રસાદ મીઠાઈની દુકાન ગોતીએ છીએ. અને એ મંદિરે જઈ આવશું એટલે પાછા આપણે ગામમાં આવશું. ગામમાં 2 મંદિરે જવાનું છે. પછી અમારા ગોત્ર, પારાસર ગોત્ર, એના મહાદેવ છે, પારેશ્વર મહાદેવ. એનું મંદિર અહીંયાથી ભીનમાળથી જાલોર બાજુના રસ્તે 8 કિલોમીટર છે. તો ત્યાં જવાનું છે. આ ટેન્ક છે અહીંયા. ટેન્ક મસ્ત લાગે છે. તો ચાલો પહેલાં મીઠાઈની દુકાન ગોતી લઈ. જ્યાં અહીંયાથી નાસ્તાનું ચાલુ થઈ ગયું છે, ખાણીપીણી. તો હવે પાછા આપણે ઊભા ન રહી તોય ખરાબ લાગ્યો હે. નાસ્તાની રેકડી આવીને ઊભું રહેવું પડે. ચાલો અહીંયા ક્યાંક ગાડી પાર્ક કરી ચક્કર મારી જોઈ શું મળે છે. અહીંયા અલગ અલગ નાસ્તાની દુકાનો છે, દાળ પકવાનવાળા, આ દાબેલી સેન્ડવિચવાળો. આ જે જો આપણા ભામણભાઈ બ્રહ્માણી નાસ્તા સેન્ટર. તો ચાલો અહીંયા જ ગયા છે. અહીંયા પકવાન લેવું છે ને? રામ રામ. પકવાને કાપી દે. કેવું છે? સારું છે ને? તો ચાલો લઈ લઈ. સવારના નાસ્તામાં પાઉંભાજી મળે છે. ચક્કર મારી કેવી છે પાઉંભાજી. પાઉંની સાઈઝ જોઈ લ્યો કેમ છે. શું કે ભાઈ, પાઉંભાજી બટર પાઉંભાજી લગાડો 1 પ્લેટ. હા, ચાલો નાસ્તો ચાલુ થઈ ગયો છે. દાળ પકવાન છે અને સવારમાં પાઉંભાજી ખાય છે. કેવું છે? સારું છે ને? કેવી છે? સારું છે ને નાસ્તો? તો ચાલો હવે નાસ્તો તો કરી લે. શું છે સવારમાં કેવી પાઉંભાજી લાગે છે ચાખી. આપણે કોઈ દી સવારના નથી ખાધી, ખોટું શું. જો ફ્રેન્ડ, ભીનમાળમાં છે ને આ કવિ માઘચોરાહા છે. કવિ માઘ છે ને એ ખૂબ જ મોટા સાહિત્યકાર હતા. અને આજી આપણે ઊભા છીએ ને ભીનમાળ, એ જે તે સમયે જે અખંડ બધું હતું ભારત, તે ગુજરાતની એક મહત્ત્વનું અંગ કહેવાતું આ ભીનમાળ. અને આ જે કવિ માઘ છે ને એ શ્રીમાળી બ્રાહ્મણ હતા. અને આજે આપણે સિટીમાં અત્યારે ઊભા છીએ ને,
એ શ્રીમાળ નગર કહેવાય છે, કવિ માગ, કારણ કે અહીંયાથી આ તમામ પોપ્યુલેશન છે ને શ્રીમાળી બ્રાહ્મણની હતી. આપણે આગળ જાશું ને આલડી ગામ, એટલે ભીનમાળ અને આલડી એની વચ્ચે જે આખો એરિયા હતો, જેમ જામનગરને હાલાર કહેવાય છે, જુનાગઢને સોરઠ કહેવાય છે, એમ આ આખા વિસ્તારને શ્રીમાળ નગર કહેવાય છે, કારણ કે અહીંના મોસ્ટ ઓફ પોપ્યુલેશન છે ને શ્રીમાળી બ્રાહ્મણની હતી. તો આ જે કવિ એ પણ શ્રીમાળી બ્રાહ્મણ હતા અને મોટા સાહિત્યકાર, મોટાજી સાહિત્યની અંદર એમનું નામ હતું. અને આના ઉપરથી મહાકવિ માઘ નામની ઇન્ડિયન સ્ટેમ્પ પણ બહાર પડ્યા છે. તો આ એનું ગામ છે ભીનમાળ. ના પાડતા પાડતા પાઉંભાજી આવી ગઈ છે હાથમાં. પકવાન ને પાઉંભાજી સવારમાં. તો ચાલો ટેસ્ટ કરી લઈ કેવી છે પકવાન ભાજી. ચાખી હવે. સ્વાદે સારી રીતે બહુ મસ્ત છે. શું કહેવું? હા, તો ચાલો પહેલાં નાસ્તો કરી લે, પછી હવે મંદિરે જઈ. આપણે આલડી ગામનો રસ્તો આવી ગયો. આલડી ગામમાં આપણે જવાનું અંદર લગભગ એપ્રોક્સ 1 કિલોમીટર જેવું છે. આ રસ્તે લગભગ 1-1.5 કિલોમીટર જાય એટલે જમણે હાથ ઉપર આપણું મંદિર આવશે, વટયક્ષણી માતાજી. પારાસર ગોત્રના કુળદેવી છે એ. આ છે ને એ મેઇન મંદિર છે આપણું. દરવાજો છે ને આ એ આપણા જ મંદિરના રૂમ છે. કોક આવું હોય છે ને ઉપર દેખાય એ બધા રૂમ છે. આ રસોડું. હવન કુંડ છે. આ આખું મંદિર છે. જો આપણે અંદર જઈને દર્શન કરીએ, આ રીતનું બહારથી મંદિર છે. અચ્છા, વટયક્ષણી માતાજી અમારા કુળદેવી છે. આ અમે પારાસર ગોત્રથી શ્રીમાળી સામવેદી અને પારાસર ગોત્ર, પારાસર ગોત્રના માતાજી છે વટયક્ષણી માતાજી. આ જૂની મૂર્તિ છે પહેલાંની, અને પછી આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.
બે ઉપર નીચે બે હા ભાઈ બોલ કોકનામાં સટકાઈ બગાડો ને નક્કી ન કહેવાય નક્કી નથી હજી લાવ વગાડું આવ્યો એમાં લાગી જય માતાજી મંત્રમૂર્તે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે આદ્યંતરહિતે દેવી આદ્ય શક્તિ મહેશ્વરી યોગ જે યોગ સંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુતે સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે પદ્માસન સ્થિતે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેશ્રી જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે શ્વેતાંબરધરે દેવી નાનાલંકાર ભૂષિતે જગસ્થિતે જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે મહાલક્ષ્માષ્ટકમ સ્તોત્રમ યઃ પઠતે ભક્તિમાનરઃ સર્વસિદ્ધિં વાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા એકકાલં પઠે નિત્યં મહાપાપ વિનાશનમ દ્વિકાલં યઃ પઠે નિત્યં ધનધાન્ય સમન્વિત ત્રિકાલં યઃ પઠે નિત્યં મહાશત્રુ વિનાશનમ મહાલક્ષ્મીર્ભવે નિત્યં પ્રસન્ના વરદા શુભા। બોલો શ્રીવટ યક્ષણી માત કી જય, મહાલક્ષ્મી માત કી જય। મંદિરે આપણે દર્શન કર્યા, બહુ જ મજા આવી। બહાર તમે જો બહુ જ તડકો છે એકદમ, પણ આ મંદિરમાં એવો છાંયો છે, બહુ મસ્ત છાંયો છે આ મંદિરમાં। હું કેવું પપ્પા? ઠંડો પવન સારો છે, મસ્ત પવન છે ને, પવન એવો મસ્ત છે, મજા આવી ગઈ। હજી અંદર અહીંયા ગાયત્રી ચાલીસા, મહાલક્ષ્મી ચાલીસા ને એ બધું ચાલુ છે। વટક્ષણી માત કી, હા તો ભાગ ગયા લો। ફ્રેન્ડ્સ મંદિરે આવ્યા હતા, બહુ જ મજા આવી ને ચાલો હવે આપણે ગામમાં આપણા કુળદેવી અમારા જ ગોત્ર પારાસર ગોત્રના મહાદેવ છે, પારેશ્વર મહાદેવ, તો ચાલો ત્યાં દર્શન કરવા જઈ આવી।
પારેશ્વર દાદાના મંદિરે જઈ હતી, પણ ટાઈમ થઈ ગયો છે 1:30-2 જેવું થઈ ગયું છે બપોરના. તો પહેલાં જમી લઈ અને જમીને થોડોક ટાઢોપોર થાય ત્યાં મંદિરે જાય એવું નક્કી કર્યું છે. કારણ કે અત્યારે તડકો એટલો બધો છે, બહુ જ તડકો છે, આપણે બહાર સહન ન થાય ને એટલો તડકો છે અત્યારે. શું કેવું પપ્પા? હા, રસોઈ ગરમી છે. પહેલાં જમી લઈ, જમી લીધી. તો પહેલાં જમી લેશું અને પછી આપણે મંદિરે જાશું. ત્યાં મંદિરે આવી ગયા પાછા ઈ જ હોટલ આવ્યા હતી જમવા, ત્યાં રાતના રોકાણ હતા મીનાક્ષીમાં. તો આ રીતનું છે વ્યવસ્થા. તો હમણાં જમી લઈ, ટેબલ ક્લીન કરે છે એટલે બેસી જાય, પછી જમી લઈ અને પછી પારેશ્વર મહાદેવના મંદિરે જાય અને ચાલો ત્યાં જમી લઈએ. તો મિત્રો છે ને, બપોરે જમીને તો એવો તડકો ને એવો થાક હતો કે ક્યાંય જવાય એવી જ પરિસ્થિતિ નહોતી, અને થાકે એવો લાગ્યો તો ઉજાગરો ને બધું ભેગું હતું. કારણ કે આગલી રાતે મેં વિડીયો એડિટ કરવામાં બહુ મોડું કરી નાખ્યું હતું. પછી આપણે આ ભીનમાળમાં જ આ મંદિર છે વરુણાચી માતાજીનું અને યોગેશ્વરી માતાજીનું. ત્યાં રૂમની ને એની સગવડ છે. આ દેખાય સામે બધા રૂમ છે અને ખૂબ જ સારી સગવડ છે. તમે આવો તો અચૂક મુલાકાત લેજો. ત્યાં આવીને અમે પછી સૂઈ ગયા હતા. ને એસી રૂમ છે, અને જે નોન એસી છે એમાં પણ મોટા પ્રમાણમાં કુલર, બહુ મોટા પ્રમાણના કુલર છે. તો તમને ગરમી તો જરી નહીં લાગે, એ ગેરંટી. તો ચાલો હવે મંદિરે દર્શન કરવા જઈ આવી. આ રીતનું મંદિર છે. વરુણાચી માતાજી છે. ના યોગેશ્વરી માતાજી છે. વરુણાચી માતાજીનું જે છે એ સંકસ ગોત્રના માતાજી છે, કુળદેવી છે. અને જે આ યોગેશ્વરી માતાજી છે એ કશ્યપ ગોત્રના કુળદેવી છે. ને વરુણાચી માતાજી ને યોગેશ્વરી માતાજી બંનેની મૂર્તિ સાથે એક જ મંદિરમાં છે. ભીનમાળ, પ્રોપર ભીનમાળ સિટીમાં છે. આ સામે દેખાય ને એ કમલેશ્વરી માતાજીનું મંદિર છે. અહીંયા લોકલ એને મહાલક્ષ્મી માતાજીનું મંદિર કહે છે. તો મહાલક્ષ્મી માતાજીનું એક બીજું મંદિર પણ છે અહીંયા, પણ આ જ મંદિરને પહેલાં મહાલક્ષ્મી મંદિર તરીકે પણ ગામના લોકો એને એ રીતે અહીંયા બધે આવે છે કમલેશ્વરી માતાજીને. અને કમલેશ્વરી માતાજી છે ને એ શ્રીમાળી બ્રાહ્મણમાં જે કૌશિક ગોત્ર છે ને એમના કુળદેવી છે. તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરીએ. અત્યારે મંદિરનું છે ને રિનોવેશનનું કામ ચાલુ છે. તો ચાલો હવે આપણે દર્શન કરીએ. કમલેશ્વરી માતાજી છે, કૌશિક ગોત્રના કુળદેવી છે આ. અને આ ભીનમાળના જે લોકલ છે તે અને લોકલ મહાલક્ષ્મી માના મંદિર તરીકે પણ અહીંયા દર્શન કરવા આવે છે. અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મંદિરમાં. આ રીતનું તો ચાલો હવે આપણે જઈએ.
લઈ લો. માત કી જય. જય. આજે હનુમાનજી છે જે અમારા શ્રીમાળી બ્રાહ્મણના શ્રીમાલ હનુમાનજી છે. જય જય શ્રી રામ. આ છે પારાસર ગોત્રના પારેશ્વર મહાદેવ. તો ચાલો દીવા અગરબત્તી અને દર્શન કરી લઈએ. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે બધાય. આપણે આજના દિવસમાં જેટલા માતાજીના મંદિરે ગયા એ બધા અલગ અલગ ગોત્રના કુળદેવીઓ છે, બધા શ્રીમાળી બ્રાહ્મણના કુળદેવીઓ છે. અને મેઇન જે માતાજી છે એ મહાલક્ષ્મી મા છે. આ એમના સ્વરૂપ છે, મહાલક્ષ્મી માના સ્વરૂપ છે બધા. જે મારું ગોત્ર છે એ પારાસર ગોત્ર છે. એ પારાસર ગોત્રના માતાજી છે વટી યક્ષણી માતાજી. આપણે સૌપ્રથમ એના દર્શન કર્યા. પછી જે છેલ્લે જે મહાદેવના દર્શન કર્યા આપણે એ પારેશ્વર મહાદેવ, એ પણ પારાસર ગોત્રના મહાદેવ છે. આપણે એના દર્શન કર્યા. અને જે વચ્ચે જે અહીંયા ભીનમાળ ગામમાં જે લોકો મહાલક્ષ્મી મંદિર તરીકે જે લોકો જાય છે મંદિરે દર્શન કરવા, અને જે કૌશિક ગોત્રના કમલેશ્વરી માતાજી છે ત્યાં આપણે જે હનુમાન દાદાના દર્શન કર્યા એ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના હનુમાન છે, જે શ્રીમાળી હનુમાન દાદા હતા. આપણે એના પણ દર્શન કર્યા. તો રાતના એપ્રોક્સ 9 વાગી ગયા છે અને હવે આપણે ભીનમાળથી નીકળીએ છીએ અને અમદાવાદ બાજુ જઈએ છીએ. તો ચાલો હવે અમદાવાદ બાજુ નીકળીએ. હવે આપણે મંદાર વટાવી દીધું છે ને ગુજરાત બાજુ જઈ જઈ. હવે લગભગ 1.5 કિલોમીટર એ બોર્ડર આવી જશે, પછી આપણે ગુજરાતમાં એન્ટર થઈ જશું. આમ તો આપણે જરૂર નથી, પણ ઘણું પેટ્રોલ છે, અમદાવાદ પહોંચી જાય એટલું પેટ્રોલ છે, પણ છતાંય પેટ્રોલ ભરાવી લેશું આપણે. અને પેટ્રોલ ગુજરાતમાં ભરાવાનો આગ્રહ એટલે કે રૂપિયા કેટલા 9 હતા ને પપ્પા કે 11 રૂપિયાનો ફેર આવે છે પ્રતિ લીટરે. તો આપણામાં છે પેટ્રોલ, જે આ બોર્ડર છે. હા આ ગુજરાત બોર્ડર છે. અને હવે આપણે ઓફિશિયલી ગુજરાતમાં એન્ટર થઈ ગયા છીએ. તો હું તમને એમ કહેતો હતો કે આપણામાં છે પેટ્રોલ, વાંધો નથી, તો ખાલી ખોટું મોંઘું ન ભરાય ભાઈ. આ રાજસ્થાનનું જે ગામ ગયું મંદાર, ને હવે આપણું જે ગામ આવ્યું ગુજરાતનું પહેલું એ આવશે ગુંદરી ગામ આવશે. તો ચાલો હવે આગળ વધીએ. પછી તો એઝ ઇટ ઇઝ જે રૂટ છે આ ડીસા હાઈવે લઈને પાલનપુરથી સિદ્ધપુર, સિદ્ધપુરથી ઊંઝા, ઊંઝાથી મહેસાણા, ને મહેસાણાથી અમદાવાદ, એ જ રસ્તો આપણે લેવાનો છે. તો હવે ક્યાં બ્રેક મારી ત્યાં તમારી સાથે કનેક્ટ થાઉં, ત્યાં સુધી તો જવા દઉં. ચાલો
તો ફાઇનલી ફ્રેન્ડ અમદાવાદ પહોંચી ગયા છીએ સોસાયટીમાં ઘરે, બેનના ઘરે. ને થાઈકાજી એવા રાતના 2:30 વાગ્યા છે ને સૂઈ જવાના ફૂલ મૂડમાં છીએ. તો ચાલો આ ત્યાં સુધી તમે વિડીયો જોયો, દર્શન કર્યા, દેવ દર્શન કર્યા બધા ગોત્રના માતાજીના. આઈ હોપ તમને ગમ્યું હશે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો.